હાલો ખેડૂત મિત્રો, નંદુબાગમાં તમારું સ્વાગત છે। નવા ફ્રૂટના બધા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે અને વધુમાં વધુ શેર કરો બધાને કે આપણી પાસે 150 પ્રકારથી પ્લસ વધારાના ફ્રૂટના ઝાડ છે, જેની આપણે દરેકની આપણે માહિતી મૂકશું કે કેટલા આપણા ટેમ્પરેચરમાં આપણે અહીંયા રાજકોટમાં જે આપણા ગુજરાતના રાજકોટમાં આપણે રાજકોટ જિલ્લામાં કેટલા કઈ વેરાયટીના થાય છે। આપણી પાસે હરેકમાં નોખી વેરાયટી અને નોખી જાત છે બધી, જે આપણે આ વેધરમાં જબરજસ્ત થાય એવી બધી। આ તમે જુઓ, તમે આ બેરી 11 જે માલ્ટા આવે ને, આ માલ્ટા છે, એટલે આને મોસંબી કહેવાય ને બેરી 11 માલ્ટા છે। આ તમે જુઓ, અત્યારે આપણે આજે 8મા મહિનાની 25 તારીખ છે અને ભરપૂર માત્રામાં ભરેલી છે। આ ચાલુ જ છે આપણે હાર્વેસ્ટિંગ, આનું જે મોટી થઈ ગઈ ચાલુ થઈ ગઈ છે। અહીંયા આ પણ એક બેસ્ટ વેરાયટી છે। માલ્ટા વાવવા હોય તો બેરી 1 આનું નામ। બીજી એક બહુ વેરાયટી વાવવા જેવી નથી મારી પાસે, તો આમ તો 7-8 વેરાયટી છે। જો એક આ પણ છે, પણ આની અંદર કાંઈ આવતું નથી, આ અલગ છે આપણી પાસે। તે પછી આ છે આપણી પાસે પપલ્સ, જે 3 કિલોની થાય ને મોસંબી, આ એ છે। પછી આમાં આવ્યા હતા વહેલા હેર પતી ગયા, પણ એટલું બધું પ્રોડક્શન નથી જે પ્રોડક્શન આવવું જોઈએ ને। આ બેરી 11માં જબરજસ્ત પ્રોડક્શન છે, આનું ઉત્પાદન સારું છે અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે। આનું જ્યુસ પણ જોવો તમે, આ ભરપૂર માત્રામાં આમાં રસ નીકળે છે, કાંઈ ઘટે નહીં એવું। અને આની મીઠાશ પણ સારી એવી મીઠાશ છે। આપણે આની અંદર જ્યુસ કાઢીએ એટલે આમાં ખાંડ નાખવાની જરૂર જ નથી, એટલી ગીરી નીકળે છે। અને આ વાવવા માટે બેસ્ટ વેરાયટી છે બેરી 1 માલ્ટા, જે માર્કેટમાં મળે જ છે। આના રોપા આ મસ્ત આઈટમ છે જો, અને દર વર્ષે આવે છે। આ ચોમાસામાં આપણે હાર્વેસ્ટિંગ થાય છે દર વર્ષે, ગયા વર્ષે પણ આવ્યા હતા અને ચોમાસામાં જ આપણે હાર્વેસ્ટિંગ થયા હતા અને આ વર્ષે પણ આવેલા છે।